થઈ રહી છે, અડચણ ઊભી થઈ રહી છે. નદીમાં પડેલા વાહનો સુધી પહોંચવા માટીનો બ્રિજ બનાવવાની પ્રક્રિયા કરાઈ રહી છે. તો રેસ્ક્યુની કામગીરી હજુ પણ યથાવત છે. મૃત્યુઆંક વધ્યો છે. ગઈકાલે રાત સુધી 10 હતો અને હવે 15 થઈ ગયો છે અને હજુ પણ 4 વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે અને આ રેસ્ક્યુની કામગીરી હજુ પણ વધુ ચાલી શકે છે. 5 કલાક વધુ આ રેસ્ક્યુની કામગીરી ચાલી શકે છે. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે. માનુ, ગંભીરા બ્રિજ દુર્ઘટના, મૃત્યુઆંક વધ્યો છે, 15 લોકોના મોત થયા છે, હજુ પણ 4 લોકો ગુમ છે. અત્યારે કેવી રેસ્ક્યુની કામગીરી? અંકુર, આ ઘટનાને 36 કલાક જેટલો સમય થયો છે. અત્યાર સુધીમાં 15 જેટલી ડેડ બોડી છે મેળવી લેવામાં આવી છે ને એ પીએમ કરવામાં આવ્યું છે, પરિવારજનોને સોંપવામાં આવી છે. પરંતુ હજુ સુધી જે રીતે કલેક્ટર કચેરી અને અન્ય તંત્રને જે જાણ થઈ છે, 4 જેટલા લોકો છે મિસિંગ છે. જે મિસિંગ લોકો છે એમના પરિવારજનો અહીંયા પહોંચ્યા છે અને આ કાર્યવાહી જલ્દી થાય, એમના જે સ્વજન છે એમની ડેડ બોડી એમને આપવામાં આવે એના માટે થઈ અને લોકો સવારથી જ અહીંયા પહોંચ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તંત્ર અત્યારે રાત્રેથી જ જે કામગીરી ચાલી રહી છે. સાંજના સમયે નદીમાં જે ભરતી આવી એના કારણે પાણી વધ્યું હતું એટલે થોડી કામગીરી ધીમી થઈ, પરંતુ અત્યારે પણ આ કામગીરી છે ચાલુ છે. એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, પોલીસના જવાનો અને ફાયર બ્રિગેડની ટીમો છે કામ કરી રહી છે. આજે આપ જોઈ રહ્યા છો કાદવ ખૂબ છે નદીની અંદર અને એના કારણે વાહનો બહાર ખેંચવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. અંદર જવા માટે આવવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. તેમ છતાં આ પોકલેન મશીનથી એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, માટીનો પાડો, અને એના ઉપર થઈને જે પેલી ટ્રક પડી છે ત્યાં સુધી જવા માટેનો આ રસ્તો છે કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 15 ડેડ બોડી મળી, એમાંથી 3 આજે વહેલી સવારે ડેડ બોડી શોધી કાઢવામાં આવી છે, એને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તમામ ટીમો છે કામ કરી રહી છે, પરંતુ મુશ્કેલી એ છે કે કાદવ વધારે હોવાના કારણે આ કામગીરી કરવા મુશ્કેલી પડી રહી છે. માટીનો પાડો બનાવવામાં આવી રહ્યો છે અને એ પાડો બનાવી અને ત્યાં સુધી મશીનો જાય એના માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો છે સતત સર્ચ કરી રહી છે, પરંતુ અત્યારે કલેક્ટરે જે રીતે કીધું છે એમ 5 કલાક જેટલો સમય હજુ પણ લાગી શકે, પરંતુ લાગતું નથી કે આ જે કામગીરી છે ઝડપી થઈ શકે. માટી નાખી અને ત્યારબાદ ત્યાં સુધીનો રસ્તો બનાવવામાં આવશે અને ત્યારબાદ આ વાહનો બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવશે. અંદર જે ટેન્કર પડ્યું છે એ કેમિકલ ભરેલું ટેન્કર છે અને એને બહાર કાઢવું પણ મુશ્કેલ છે. એની નીચે નાના વાહનો દબાયેલા હોવાની શક્યતા છે, એને લઈને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરિવારજનો જે છે કહી રહ્યા છે કે જો કોઈ મોટા નેતા કે મોટી હસ્તીનો દીકરો અહીંયા હોત તો સરકારે હેલિકોપ્ટર ને અન્ય વ્યવસ્થા કરીને પણ કાર્યવાહી કરી હોત, પરંતુ આ નાના માણસો છે અને એમની કોઈ કિંમત નથી ને એના કારણે જ આ કામગીરી છે ધીમી થઈ રહી છે એવું લોકો કહી રહ્યા છે. લોકોની સીધી વાત છે કે વધારે મશીનરી, હેવી મશીનરી લાવી અને આ કામગીરી છે ઝડપી કરવી જોઈએ તો એમના જે પરિવારજનો મિસિંગ છે એમને મેળવી શકે. તમામ લોકો ચિંતામાં પણ છે કે ઘરેથી નીકળ્યા હતા રોજગાર ધંધો કરવા માટે, પરંતુ આ જે બ્રિજ હતો જર્જરિત એને લોકોના જીવ લીધા છે. હવે તંત્ર વહેલી તકે કામગીરી કરે અને એમના સ્વજનની ડેડ બોડી છે એમને મળે એના માટે લોકો માંગ કરી રહ્યા છે. જી અંકુર. જી બિલકુલ માનું, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.